અથાણું આપણા દરેક ગુજરાતીઓની પસંદ હોય છે. એમાં પણ ખાટું, મીઠું, તીખું, ચટાકેદાર કાઠિયાવાડી અથાણાંની વાત જ અલગ હોય છે. આવું અથાણું મળી જાય તો આપણે ગુજરાતીઓને શાકની પણ જરૂર ન પડે. પરંતુ જ્યારે પણ આ અથાણું બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત તે ખરાબ થઈ જતું હોય છે. ગોળનું પાણી થઈ જતું હોય છે, અથવા કાળું પડી જતું હોય છે, અથવા લાંબો સમય થાય તો તેમાં ફૂગ વળી જતી હોય છે, કાં તો કેરીના ટુકડા ચવડ થઈ જતા હોય છે. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે ગોળ કેરીના અથાણાંની રેસિપી શેર કરીશ, જે 2 વર્ષ સુધી અથાણું બિલકુલ નહીં બગડે. સૌથી પહેલાં અથાણું બનાવવા માટે અહીં આપણે 1 કિલો કેરી લીધેલી છે. કેરીને પાણીથી ધોઈ, લૂછી અને સાફ કરી લેશું. ત્યાર પછી આ રીતે કેરીની છાલ ઉતારી લેશું. કેરીની છાલને આપણે આ રીતે ચપ્પુની મદદથી જ ઉતારવાની છે, જેથી બિલકુલ છાલ રહી ન જાય. કેરીમાં જરા પણ છાલ રહી જશે તો અથાણું થોડું કડક બનશે, કેરી ચવડ થઈ જાય છે. અહીં મેં આજે તોતાપુરી કેરી લીધેલી છે. આ કેરી વધારે પડતી ખાટી નથી હોતી. તમે ઈચ્છો તો આની જગ્યાએ રાજાપુરી કે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો. બધી જ કેરીમાંથી આપણે છાલ ઉતારી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. કેરીના ટુકડા આ રીતે થોડા મોટા રાખવાના. અથાણું બનાવતી સમયે કેરીમાં હંમેશા જારી બંધાઈ ગઈ હોય તેવી જ કેરીનો ઉપયોગ કરવાનો. તમે જોઈ શકશો, આ કેરીમાં એકદમ સરસ જારી બંધાઈ ગઈ છે. આ રીતે જાળી બંધાઈ ગયેલી કેરીથી અથાણું બનાવીએ તો તે 2 વર્ષ સુધી બગડતું નથી. કેરીના બધા ટુકડાને આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરશું અને 1/2 ટેબલસ્પૂન હળદર ઉમેરશું. આટલી કેરીમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદરનું માપ પરફેક્ટ રહેશે. વાસણને આ રીતે ઉપર નીચે પછાડી અને હળદર મીઠું મિક્સ કરી દેશું. ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે તેને રહેવા દેશું. બીજે દિવસે સવારે વાસણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો, કેરીના ટુકડામાં હળદર અને મીઠું એકદમ સરસ ચડી ગયા છે અને કેરીમાંથી આ રીતે પાણી પણ છૂટું પડી ગયું છે. તો હવે એક કાણાવાળું વાસણ લઈ અને બધા કેરીના ટુકડાને આપણે તેમાં કાઢી લેવાના. અથાણું બનાવતી સમયે આ રીતે બની શકે ત્યાં સુધી આપણે ચમચાનો જ ઉપયોગ કરવાનો, હાથ બિલકુલ નહીં લગાડવાનો. બધું પાણી નીતળી જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને પ્લેટ ઉપર રાખી દેશું. 5 મિનિટ સુધી આ જ રીતે મેં તેને પ્લેટ ઉપર રહેવા દીધું હતું, તો તેમાં 2-3 ટીપા જેટલું પાણી હતું તે બધું નીતળી ગયું છે. હવે તેને એક થાળી લઈ અને આ રીતે થાળીમાં ફેલાવી દેશું. ચમચાની મદદથી આ રીતે કેરીના બધા ટુકડાને છૂટા કરી લેશું. તમે કોઈ પણ કપડા ઉપર પણ તેને ફેલાવી શકો. અને હવે આપણે તેને 1 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખી દેશું. કેરીના ટુકડા એકદમ સરસ સુકાઈ જાય ત્યાર પછી આપણે મસાલાનો વઘાર કરવા માટે એક વાસણમાં 1 કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ આ રીતે એકદમ સરસ ધુવાળા નીકળે તેવું ગરમ કરવાનું છે. તેલમાંથી આ રીતે એકદમ ધુવાળા નીકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને તેલને થોડું ઠંડુ થવા દેવાનું. એકદમ ઠંડુ પણ નથી કરવાનું. હવે આપણે તેમાં 1 ચમચી લવિંગ અને 1 ચમચી જેટલા તીખા ઉમેરશું. ગ્રામમાં જોશું તો બંને 10-10 ગ્રામ જેટલા લીધેલા છે. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી તેને આમનમ રહેવા દેવાનું, જેથી કરી અને લવિંગ અને મરી આપણા બધા તેલમાં ફૂટી જશે. હવે એક વાસણમાં અડધો કપ આપણે ધાણાના કોરિયા ઉમેરશું. ગ્રામમાં જોશું તો 50 ગ્રામ ધાણાના કોરિયા લીધેલા છે. ધાણાના અડધા આપણે રાઈના કોરિયા ઉમેરશું. માપમાં જોશું તો આ 25 થી 30 ગ્રામ જેટલા રાઈના કોરિયા લીધેલા છે અને તેના અડધા આપણે મેથીના કોરિયા ઉમેરશું. તો 15 થી 20 ગ્રામ જેટલા આપણે મેથીના કોરિયા ઉમેરશું. તો છે ને એકદમ સરળ માપ. ધાણાના અડધા રાઈના કોરિયા અને રાઈના અડધા મેથીના કોરિયા લેવાના છે. 1 ચમચી આખા ધાણા ઉમેરશું અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરશું. આ મેં ઝીણી વરિયાળી લીધેલી છે. તેનો સ્વાદ અથાણામાં ખૂબ સરસ આવે છે. હવે આપણે તેલને જોઈએ તો તેલમાં પણ બધા લવિંગ અને તીખા એકદમ સરસ ફૂટી અને આ રીતે ઉપર આવી ગયા છે અને તેની બધી ફ્લેવર તેલમાં આવી ગઈ છે. તો તૈયાર કરેલા મસાલા ઉપર આપણે આ રીતે ગરમ ગરમ તેલ હોય ત્યારે જ તેને રેડવાનું છે. આ તેલ એકદમ વધારે પણ ગરમ નથી અને એકદમ ઠંડુ પણ નથી થઈ ગયું. હિંગ ઉમેરવાની રહી ગઈ હતી તો આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને ઉપરથી આ રીતે તેમાં પણ થોડું ગરમ તેલ રેડી દેશું અને ચમચાથી હલાવી બધા મસાલાને મિક્સ કરી દેશું. 1 કપ જેટલું મેં તેલ ગરમ કરેલું હતું તેમાંથી અડધું તેલ આપણે ઉમેરેલું છે. અડધું તેલ આપણે પાછળથી ઉમેરશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન એટલે કે 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું.
અને ત્યાર પછી અડધો કપ લાલ મરચું પાવડર ઉમેરશું. આ લાલ મરચું પાવડર મેં બંને મિક્સ કરીને લીધેલું છે, અડધું કાશ્મીરી અને અડધું રેશમ પટ્ટો, જેથી કરી અને અથાણાનો કલર પણ ખૂબ સરસ આવે અને તીખું પણ મીડિયમ બને. તમારા ઘરમાં બંને અલગ અલગ મરચું હોય તો તમે બંને અલગ અલગ પણ ઉમેરી શકો. ચમચાથી હલાવી બધું એકદમ સરસ મિક્સ કરી દેશું. અહીં હળદર, મીઠું અને લાલ મરચું પાવડર મસાલો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે ઉમેરવાના છે. ત્યાર પછી આપણે અથાણામાં ગોળ ઉમેરશું. ગોળ અહીં આ રીતે જે દેશી ગોળ આવે તે મેં લીધેલો છે. તમે તેની જગ્યાએ કોલ્હાપુરી ગોળ પણ ઉમેરી શકો. મસાલો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી જ ગોળ ઉમેરવાનો, જેથી કરી ગોળનું બિલકુલ પાણી ન થાય. તો અહીં મેં 1 કલાક પછી ગોળ ઉમેરેલો છે અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. માપમાં જોઈએ તો અડધો કપ અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલો મેં ગોળ લીધેલો છે. ત્યાર પછી 1/4 કપ જેટલી આપણે દળેલી સાકર ઉમેરશું. સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ લઈ શકો. માપમાં જોશી તો આ 30થી 40 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. આટલી સાકર ઉમેરવાથી અથાણું આખું વરસ બિલકુલ કાળું નહીં પડે અને ગોળનું પણ પાણી નહીં થાય. 1 કલાક પછી કેરીના ટુકડા એકદમ સરસ સુકાઈ ગયા છે. કેરીના ટુકડાને આપણે મસાલાની સાથે ઉમેરી દેશું. અહીં કેરીના ટુકડામાંથી બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી જ આપણે તેને તડકામાં સૂકવવાના છે. મેં અહીં 1 કલાક માટે તેને તડકામાં સૂકવી લીધેલા છે. જો તમારા ઘરે તડકો ન આવતો હોય તો તમે આખી રાત માટે તેને પંખા નીચે પણ રાખી શકો. આ રીતે થોડી વાર તડકામાં સૂકવવાથી આપણું અથાણું છે તે 2 વર્ષ સુધી બિલકુલ ખરાબ થતું નથી. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. તમે જોઈ શકશો કેરીના એક એક ટુકડામાં એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે પહેલાં તેલ ગરમ કરીને રાખેલું હતું તે અડધો કપ જેટલું બચાવીને રાખેલું હતું, તો તેને સાથે ઉમેરી દેશું. આ અથાણાને મેં માત્ર 1 કપ તેલથી જ તૈયાર કરેલું છે. આ રીતે અથાણું બનાવશો તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થશે અને ખાવામાં તો એટલું બધું ટેસ્ટી લાગશે કે ના પૂછો વાત. તેલ ઉમેરી દીધા પછી ફરી પાછું ચમચાથી એક વખત તેને હલાવી અને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 2 દિવસ સુધી અથાણાને આપણે રહેવા દેશું. 2 દિવસમાં ગોળ સરસ ઓગળી જશે અને અથાણામાંથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી જશે. 2 દિવસ પછી અથાણાને જોઈએ તો તમે જોઈ શકશો ગોળ આપણો એકદમ સરસ બધો જ ઓગળી ગયો છે અને તેલ પણ આ રીતે અથાણામાં દેખાવા લાગ્યું છે. તૈયાર કરેલા આ અથાણાને તમે કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અથાણું સ્ટોર કરતી સમયે હંમેશા કાચની જ બરણીનો ઉપયોગ કરવાનો. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.